નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વાજા વ્લોગમાં. તો આપણે એક નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે આજે છે છેલ્લો દિવસ અહીંયા કામે જવાનો. આજે આ બધા બોઈલર શૂટ ને બધી પહેર્યા ને કાલથી નહીં પહેરવા મળે. આજે છે ફક્ત છેલ્લો દિવસ. આનાથી આઝાદ થઈ જાય, બીજું કંઈ નહીં. ખાવાનું બાવાનું કાલથી સારું મળીએ. કાલે સવારે આવવાનું છે, આ બધું જમા કરવાનું છે. જો બૂટ, આ હેલ્મેટ બધું જમા કરવાનું છે કાલે, કેમ કે આજે છેલ્લો દિવસ છે ને, એટલે કેન્ટીને જઈશ આપણે. આ ભાઈ ભીગું હેલો ભાઈ, તો અમે આજે અમે આવી ગયા અહીંયા. તો આ ભાઈ હવે ગાડી દોઈ છે. આ જો અમે આજ મોડા પડી ગયા. આ જો આ ભાઈ માવો જોડે, આ ભાઈ માવો. આ જો કોણ છે બ્લોગ બનાવ. આ જો અમારા રાઠો ભાઈ. આ ભાઈ જો આજ ગાડી હોય છે. આ જો કિશુભાઈ છે, હવે એ લોકોને જવાનું છે નાસ્તો કરવા. એ લોકો આપણે જાય. બાકી જો આ બધી આપણી સુવિધા જોઈ લો. મિત્રો આપણે જઈ છે કેન્ટીન. ભાઈને લેતા જઈએ, સમોસા ખાઈ લઈએ, કેમ કાંઈ નાસ્તો કર્યો નથી, બરોબર નતો ને આજે નાસ્તો, એટલે નો કર્યો ને ઓલે આપણે કેન્ટીન છે ના જઈએ, તેમાં લેતા જઈએ આપણે. તો આ ભાઈ છે ને અહીંયા ગિરેજમાં કામ કરે, બીજું કંઈ નથી. અહીંયા 20 દિવસથી અહીંયા કામ કરે. આ ભાઈને બધું આવડે. આ દેખાતો કંટાળો, આ જો પાછળ કંટાળો છે ને, આ હાકી દે. અને તમે ગમે એ કહો ને બધું આગે ક્રેન હાકી દઈએ, ક્રેન. મને વિશ્વાસ નતો કે જીસે બી હાકી દે એવો માણસ છે. એટલે એવો છે કે નાનો એવો દેખાડો ને હાઈટ ને આવ મારાથી નાનો છે થોડા. જો ભાઈ અમે આવી ગયા નાસ્તો કરવા કેન્ટીન ભાઈ. આ જો અમારા કિશુભાઈ. આ સમોસા એક સમોસા જોઈ શકો છો તમે. આ જો આ પિયુષભાઈ. આ મરચા જો. પિયુષભાઈ કેમ છે? મજામાં. ભાઈને મરચું ખવડાય લે ભાઈ. લે ભાઈ તું પણ મરચું ખા. આ રોહિતભાઈ. આ ભાઈ ને જો તીખું લાગ્યું, રોહિતભાઈ ને મરચું. તીખું ભડકા જેવું લાગે. મરચું તો જોવા, મરચું આ મરચું જો, આ મરચું આને ખેવડાવું અને મરચું આ લાવતા સોસ, ટમેટા સોસ. આ જરા પદાભાઈ. એ ભાઈ ને છે ને હું પદાભાઈ જ છું. આ જરા આ ભાઈ ચા પી છે. દીકરી આ ભાઈની કેન્ટીન. આ ભાઈ જો આ ભાઈને રોજનું અહીંયા જ બેઠવાનું હોય. આ ભાઈને ફૂલ બાકાજી કે પ્રદીપભાઈ નાસ્તો કરી લીધો. હવે જાય હવે કામે. હવે પિયુષભાઈ જો પાછો લેવા જાય છે નાસ્તો. પિયુષભાઈએ છે ને આજ બરોબરમાં નાસ્તો કર્યો નતો. એ જો હવે આ ભાઈ પાણી પી લે છે. હવે આપણે લોક હવે કિશુભાઈને દઈ દે. હાલો આ દે. હવે આ જોરા રોહિતભાઈ તો ભાઈ ભૂલાઈ જાય બધા ખાઈને યાર. મેં આ લઈ લીધી સ્કેમ્પા ઓરેન્જ. જો તે કઈ લીધી જીરા અને કેમ્પા બ્લેક. કેટલા ગાડી? 5 સમોસા. આપણે આવી ગયા પાછા ફરીથી રામડા પાડવા. અમને જવાનું કીધું હતું સાહેબ ભાઈ ને. આપણે ક્યાં આવ્યા? આપણે ક્યાં આવ્યા? જાઓ પથ્થરો મારે. જો પથ્થરો આમાં રામડા પૂરા થઈ ગયા, દેખાતા નથી જરાય જરાય. પાડવા તો આવ્યા જ, પણ જોઈએ પાડે છે કે ન પડતો. આ જો પથ્થરો. હા કોણ આવે છે? જો જાય વળકર તો જો પથ્થરા મારી માથે નહીં જવા દે. હા લે પેડા પથ્થરો પેડો નહીં પડે તો ભાગીએ આપણે કામ ઉપર. તેને વાળી સીપ છે, આખી સીપ ભરાઈને જાય. તો કેટલી મોટી સીપ છે. ઓય બાપા બાપા. આ જોશ ને હાલેશ નહીં, કન્ટેનર છે એમાં. એ મોટી છે, આગળ જોઈતી ખબર પડી જોતો કન્ટેનરમાં કેટલા લોડ થઈ હશે. જો ચાલુ જ છે, ચાલુ. જો ક્યાં નહીં હાલે, ધીમે ધીમે. અહીંયા પાણી ઓછું છે ને એટલે ધીમે ધીમે હાલે. જો તો આખી સીપ તો જો મોટી. તો મિત્રો અમે આવી ગયા છે ઇન્ડિયાની મોટી ક્રેનમાં. હું છે મારી સાથે મારા દોસ્તારું છે. જો ને લીપ આવે છે
એટલે લીફમાં જાય છે ને આકરી ઓલી છે હું તમને બહારથી બતાવતો ને એ છે કહેતો પડે થોડુંક અહીંયાથી નીચેથી આવ્યા બરાબર હવે ઉપર જઈએ હમણાં લિફ્ટ આવી લીફ આવે ને એટલે આવી ગઈ આ જો લીફ આવી ગઈ છે જોઈ શકો છો આમાં આવી તો ગયા મિત્રો પહેલી વખત આવી ગયા દુઆ પડી રે જીવતા તો મમ્મી મજાક કરતો તો ગાઈસ કઈ સટ્ટા મારે તો જો તો ખાલી જો ફ્લોર નંબર 6 દબાણ એસી ચાલુ કરો એસી નથી જો આમ મરી જાય તો લિફ્ટમાં અમે અત્યારે બધા પૂરાઈ ગયા છે આજનો વ્લોગ છે ઇન્ટરેસ્ટિંગ છે તો ગાઈસ અમે આવી ગઈ છે ઇન્ડિયન નંબર 1 ની મોટી ક્રેનમાં ને આ જો અંદરનું બધું શિપનું સામાન છે ને તમને આથી આખું ટૂર કરી દો પીપાવા પોર્ટમાં આ જોઈ શકો છો તમે ધીમે ધીમે જોઈ લો પવનનો ખૂબ નો અવાજ આવે ને ક્રેન છે અત્યારે ફિલહાલ અમે બધા છે ક્રેનમાં જો તમને હું દેખાડું આને શીપું જો ઓલી શીપ છે ને જો આનાથી જોવા મળી જાય હું થોડો વહેલો આવ્યો ને તો આ એટલો પવન લાગે ને એટલે તમે હેલ્મેટ પહેરી લીધું જો બધા આવી ગયા છે ક્રેનમાં રોગમાં આવી ગયા બીજું કંઈ નહીં ને જો અહીંયા તો અને અહીંયા છેલ્લો એન્ડ અહીંયા આનાથી ઉપર ન જોવાય ઉપર જવાનું છે એમ છે ઓકે આ જો એસી તો જવાય આ બધીમાં કામ કરવા ઉપર છે એકવાર તો ગાઈ આપણે ધીમે ધીમે કરતાં ઉપર ચડી ગયા છે બે ચડે છે અહીંયા આપણે ઉપર જવું જો આમાં અવાજ તો જો થાકી ગયો જો થાકી ગયા ચડવું કેમ આમાં જતો કે ગયો અત્યારે તો કેટલું જવાનું છે મિત્રો અત્યારે છે ને અમે બધા ફોર્મ ભરવા આવી ગયા હું તમને દેખાડું ફોર્મ જો આ ફોર્મ છે ને જો આ ફોર્મ છે ને આ બધા ભરે છે જો ઓલા ભરે પિયુષભાઈને બધા ભરે છે તો પિયુષભાઈને તો દેખાડ્યો આ જો ભાઈ આ રોહિતભાઈ પિયુષભાઈ પાસે લખાવે છે કેમ કે પિયુષભાઈના અક્ષર સારા જાય છે કેમ છો પિયુષભાઈ પિયુષભાઈને તો ડિસ્ટર્બ નહીં કરે પછી ખબર ન હોય કે હું વાઇટર છે ઓકે હું તો મજા કરું રોહિતભાઈના અક્ષર એક જ નંબર થાય છે આપણે છે આજે લાસ્ટ દિવસ અહીંયા હા હવે છે આપણો છેલ્લો દિવસ કેમ કે આપણી હવે ટ્રેનિંગ પતી ગઈ છે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે હા જો પ્રદીપભાઈ આજ ખુશ છે એટલે હું કાલ ઘરે જ જા હા જો પ્રીતલભાઈ નહીં પીતમભાઈ આ જોરા આ બીજા ટ્રેનિંગ વાળા જ છે અહીંયા આ દીકરા આ ઇલેક્ટ્રિશિયન વાળા છે આ જો ભાઈ જો આ લોકોના મેન સાહેબ છે ઇલેક્ટ્રિશિયનના આ અમારો ટ્રેડ છે ઓકે એ લોકો અહીંયા કામકાજ કરવા આવ્યો છે આ જો પરવેશભાઈ કંઈક મૂંઝાણા છે નહીં લખાઈ ગયું મારું જો પરેશભાઈનું લખાઈ ગયું તો ભાઈ જો હવે જાય છે હવે આપણે જાહિદભાઈ ભાઈને મળી આવીએ આ જો આ જાહિદભાઈને બધા અહીં બેઠા છે મસ્ત છાયામાં આ જો આ દીકરા આપણા જાહિદભાઈ આ જો મસ્ત છાયામાં બેઠા છે આ જાહિદભાઈ ને રાઠોડભાઈ ને જો આ જો છેલ્લો દિવસ છે તો બધા અહીં બહાર બેઠા છે આ જો નીચે છાયામાં જ બેઠા છે કેમ કે અમારો છેલ્લો દિવસ છે એટલે અમે છેલ્લો વ્લોગ બનાવી લઈએ આ જો આ જાહિદભાઈ છે આપણા આ રાઠોડભાઈ છે આ ભાઈ નવા છે આ ભાઈનું નામ અમને નથી ખબર ભાઈ તમારું નામ અમીરભાઈ હા ગાઈસ આજે છેલ્લો દિવસ છે ને એટલે મિત્રો સાથે છે ને આપણે ખુલ્લા ઓલામાં આવી ગયા છે પાછળ જંગલ ને બધું છે જો દેખાડતો પાછળ જંગલ ને બધું છે આજે છેલ્લો દિવસ છે એટલે એમ થયું કે આજે મિત્રો સાથે બેહીએ એટલે જો ખાટલામાં મસ્ત મજાનો અહીંયા ખાટલો નાખી દીધો છે દુકાનવાળાએ ને બધા બેહાસ લોકનું કામ જો અમારા જે આ ભાઈ તનવીરભાઈ આ જો અટાણે ફૂલ બાકાજી ગયો આ જોરા સેબાજભાઈ આ જોરા આ ઋષિકભાઈ આ અમારે ડિપ્રેશનમાં છે સિંહભાઈ ડિપ્રેશન એવી વસ્તુ છે ને આદમીના પૂરા કરી નાખે તો મિત્રો હવે મૂકીને વયો ગયા મને મારો માલ મૂકીને વયો ગયા મને મારો મિત્રો હવે મજે બીજા વ્લોગમાં હવે હાઈડનો વ્લોગ તો અહીંયા છેલ્લો છે હવે કાલે વાસોજમાં થશે સાઈડનો વ્લોગ એન્ડ હવે મળીએ મિત્રો ગાઈસ આજે છેલ્લો દિવસ છે ને ભાઈ હુવા ન દેતો અત્યારે ટાઈમ થયો છે જો
અત્યારના ટાઈમ ફિલહાલ 12 વાગી ગયા છે ને બધા જો જાગે છે બધા, કેમ કે આજે છેલ્લો દિવસ છે ને કઈ એટલે જો બધા બાકાજી બોલાવે છે અત્યારે. ફિલહાલ જો અત્યારે 12 વાગી ગયા છે, કદાચ આખી રાત જાગરણ થશે, બધા ફૂલ મોજ કરે છે અહીંયા. આ જોઈ શકો છો બધા જાગે છે, લાઈટ બાઈટ ચાલુ કરીને. જો 12 વાગી ગયા અત્યારે છે, કોઈ હૂતું નથી, કોઈ એમાંથી કોઈ નહીં હૂતો, એમાંથી એક પણ બંધો નહીં હૂતો. બધા ફૂલ બાકાજી બોલાવે, ફૂલ એટલે ફૂલ બાકાજી બોલાવે. મિત્રો અત્યારનો ટાઈમ હું તમને બતાવું કે કેટલા વાગ્યા અત્યારે જોઈ શકો છો તમે. એ 1:21 થઈ ગઈ છે ને બધા સુઈ ગયા છે. જો બધા નોખા હવે ફૂલ બાકાજી બોલાવી હતી, ફૂલ મજા આવી, ડિસ્કો બિસ્કો ફૂલ કર્યો ને. જો કલેજા બધા હસતા જાગે છે, બધા જાગે જ છે. વિજય આજનો છેલ્લો દિવસ પીપાવામાં 1:21 થઈ છે. ચાલો મિત્રો, બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધે જય શ્રી રામ, હર મહાદેવ, ગુડ નાઇટ.